સામેની બારીનો પારદર્શક પડદો સહેજ સળવળ્યો છે. લાગે છે તારા આવવાની હવા છે. સેવનના પીળા, મરૂન, ભૂરા પટ્ટાવાળા સોફાની સામે કાચના ટેબલ પર મૂકેલા સફેદ રંગના ટેબલ ક્લોથની બિલકુલ સામે ઝગમગ કરતી લાઈટો એ હવાને રંગીન બનાવી દે છે. સામેની દિવાલ પર લાકડાની ફ્રેમમાં મઢેલી જલારામ બાપાની છબી નીચે ગણપતિ બાપાની મૂર્તિ આજ ગણગણતી લાગે છે. કહે છે તારા આવવાની હવા છે. છેક ઉપરના મોભે અમારા મોભી બાપુજી અને તારી છબી આજ જીવંત લાગી રહી છે. સામેની બારીનો પડદો પારદર્શક છે અને એ હવાથી હાલે ત્યારે તારા આવવાના દ્રશ્યો ઊભા થાય છે. તને ખબર જ છે કે આપણે ઘરમાં હિંચકો બનાવેલો એ ક્યારેક ક્યારેક તારી સાથે હાલતો ઝૂલતો દેખાય છે. પાસેની દિવાલ ઉપર બાલકૃષ્ણ અને બાલવ્રજ બોલી રહ્યા છે કે તારા આવવાની હવા છે. તું વરંડામાં રાખેલ સફેદ કલરના હિંચકામાં સફેદ સાડી પહેરી હિંચતી દેખાય છે. હા, એ હિંચકાની બિલકુલ સામે આપણા ઘરના દરવાજાનો ઉમરો છે. જેણે તારી અનામિકા આંગળીના ટેરવેથી ભીના કંકુનો સ્વાદ ચાખ્યો છે. પાણી ફેરવેલો કુમકુમ, ચોખા અને સાથિયાવાળો એ ઉમરો ક્યારે તારા પગલાં ઘડી ગયો ખબર જ ન પડી. પણ આજે ફરી તારા પગરોનો ભરંખાર છે. તારા પાછા આવવાની હવા છે. મા રતન, તે આજે જ તારા છેલ્લા રતનને ઉતાર્યો હતો. કેટલી યાતના વેદના વેઠી હશે તે. માં, આજે તારી જાતને મને અલગ કરવા તે કેટલું સહન કર્યું હશે. તને મારા સતસત નમન. મારી મા રતન, તને આજનો મારો જન્મદિવસ મુબારક. માં, તને પ્રણામ, નમન, વંદન. મારો જન્મદિવસ એટલે મારી માનો જન્મદિવસ. પ્રણામમાં તારા આશીર્વાદનો આગ્રહી, તારું રતન, તારું રતન.